અમરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેમીબેન ઠુમ્મરના ફોર્મમાં વિસંગતતા હોવાને લઈને ભાજપે વાંધો ઉઠાવ્યો છે, જેને પગલે આજે સવારથી સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં ભાજપ કોંગ્રેસની દલીલો સાંભળ્યા બાદ મહત્વનો પૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં ઠુમ્મરના ફોર્મને માન્ય રાખવામાં આવ્યું છે। અમરેલી લોકસભા ચૂંટણીને લઈને ગઈકાલે ઉમેદવારી પત્ર ચકાસણી કરવામાં આવી। ભાજપ કોંગ્રેસ ઉમેદવારોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। અમરેલી બેઠક ઉપર 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના સોગંદનામામાં દર્શાવેલી મિલકત અંગે સ્પષ્ટતા નહીં હોવાનો ભાજપ તેવા રઉફ ખુમાણે વાંધો કર્યો, જેના સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં સુનાવણીના અંતે મહત્વનો ચુકાદો આવ્યો, જેમાં ઠુમ્મરના ફોર્મને માન્ય રાખવામાં આવ્યું છે। જેનીબેન ઠુમ્મરના અમરેલી સંસદીય મત વિસ્તારમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કેન્ડિડેટ તરીકે જે ફોર્મ ભરવામાં આવેલું હતું તે ફોર્મની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ટેકેદારોએ એવો વાંધો લીધેલો હતો કે આ ઉમેદવારી ફોર્મ રદ થવું જોઈએ, કારણ કે એફિડેવિટ જે જેનીબેને રજૂ કરેલી છે એ ખામીયુક્ત છે અને ખામીયુક્ત એફિડેવિટના કારણે એમનું ફોર્મ રદ થયું, જેમાં ગઈકાલે ચકાસણી દરમિયાન એમણે જે લેખિત વાંધાઓ રજૂ કરેલા હતા એ વાંધાઓને અસંમતિ બતાવવા અને રિબટલ માટે જેનીબેન ઠુમ્મર વતી એક એપ્લિકેશન સમય માગવાની કરવામાં આવેલી, જેના અનુસંધાને ચૂંટણી અધિકારીશ્રીએ અમોને રિબટલનું ચાન્સ આપી અને વાંધાઓની સુનાવણી આજરોજ રાખેલ હતી। આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારીશ્રીએ પોતાના કારણો સાથે જેનીબેન ઠુમ્મરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર માન્ય રાખેલ છે। ઓકે, બાબા સાહેબ આંબેડકરે બાંધેલા બંધારણનો વિજય થયો છે। સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીએ આ દેશને જે સ્વતંત્રતા આપી અને બંધારણ બનાવ્યું એ બંધારણનો આ વિજય છે। એક ઐતિહાસિક દિવસ છે અમરેલી માટે। જેની ઠુમ્મર 2 લાખ મતથી જીતી રહી છે। એના હરીફ ઉમેદવાર અમે વાંધો લેવા માગતા નથી, વાંધો મેં લીધો પણ નહોતો અને છતાં પણ અમારી સામે વાંધો લીધો જ મેં આજે કલેક્ટરને રજૂ કર્યો છે કે જેને પોતાનું જીન બરોડા બેંકે 8 કરોડ રૂપિયામાં હરાજી કરી અને કલેક્ટર મારફત એને માત્ર 4 કરોડમાં સેટલમેન્ટ કરી નાખવામાં આવ્યું। જે માણસ હજી ચૂંટાયો નથી એ અમરેલી જિલ્લાના અને ભારત દેશના 4 કરોડો જો છુપાવી શકતો હોય તો જેનીબેન માટે એક સામાન્ય ભૂલ અને ફોર્મ રદ કરવા નીકળી પડે છે। આ લોકશાહીને આ હિટલર શાહીની આ એક વ્યસ્તતા આવે છે, હિટલર શાહીનો આ હાર છે। મારે અભિનંદન આપવા છે જિલ્લા સમાહર્તા અને કલેક્ટરશ્રીને કે જેને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે એક બોલ્ડ નિર્ણય લીધો છે અને આવા અધિકારીઓ બોલ્ડ નિર્ણય લેશે તો જ આ લોકશાહી ટકવાની છે। એ ટકવા માટે હું બધા જ કામ કરતા અધિકારીઓ, નાના મોટા કર્મચારીઓનો ખૂબ આભાર માનું છું કે તમે આજે ચૂંટણીના એક બંધારણીય ઉમેદવાર તરીકે જેનીબેનને હાઈકોર્ટમાંથી વકીલો લાવવામાં આવે, સતત એની ભારતીય જનતા પાર્ટીની હેડ ઓફિસમાંથી પત્રોથી એની ઉપર આચારસંહિતાના ગુના દાખલ કરવામાં આવે। અમે શું કોઈ દાઉદ ગેંગને માણસો છીએ? અમે તો અમરેલી જિલ્લાના ખેડૂતના દીકરા છીએ। અમરેલી જિલ્લા માટે જન્મ કરીએ છીએ। હું તો અમરેલી નહીં પણ હિન્દુસ્તાનના ખેડૂતો માટે, સામાન્ય લોકો માટે, ગરીબ માણસો માટે, તમામ સમાજ માટે લડતારો વ્યક્તિ છું। અમે કોઈ લાભ લોભમાં આવતા નથી। લાભ લોભમાં આજે જે પરિસ્થિતિ થઈ રહી છે અને વાતો કરે છે કેસરિયા કરી રહ્યા છે, એ કેસરિયા કરતા નથી પણ પોતાની માને વેચી રહ્યા છે। કેસરીઓ તો મારે કેવું જ કે આ દેશના રજપૂતો આજે કેસરીઓ કરી રહ્યા છે કે જેમની બેન દીકરી સામે જે વાતો કરવામાં આવી એને કેસરીઓ કહેવાય। વેચારનારા લોકો કેસરીઓ કરે છે। આ દેશની લોકશાહી છે। હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે રામ ભગવાન અને હનુમાન દાદો આજે અમારી આવ્યો છે। હનુમાન દાદાની હડફેટે ચડનાર આ દેશનો વડાપ્રધાન હશે તો પણ ગદા સામે ટકી શકવાના નથી અને એનો ઉમેદવાર પણ ટકી શકવાનો અભયનો ઉમેદવાર આવ્યો છે। હજી પોતે ચૂંટણી લડવા આવ્યો ત્યારે 4 કરોડ રૂપિયાનું જો કૌભાંડ કરી શકતો હોય, લેખિત કૌભાંડ કરી શકતો હોય ત્યારે એ અમરેલી જિલ્લાનું શું કરવાનું છે? જેની બેન ચૂંટાશે તો અમરેલી જિલ્લાને વિકાસની પ્રક્રિયામાં લઈ જવાના છે।
અમરેલીને મહુવાને ધમધમતું કરવું જ, અમરેલીને ગારિયાધારને ધમધમતું કરવું જ, અમરેલીના તમામ વિસ્તારને ધમધમતા કરી અને અમરેલીનો વિકાસ શું છે એ ડૉક્ટર જીવરાજ મહેતાના સપનાનો વિકાસ હવે અમારે અમરેલીની જમીન ઉપર ઉતારવો છે. અને ત્યારે અમારું ઉમેદવારી પત્ર બેનશ્રીનું રજૂ થયું છે અને માન્ય થયું છે. હું પ્રેસ મીડિયાના મિત્રોને કહું છું કે તમે ખૂબ સહકાર આપ્યો છે અને હજુ પણ તમારો પ્રેસ મીડિયાનો સહકાર સાથે અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના અભાણ ઉમેદવાર મટન રાંધતા ઉમેદવારને ઘર ભેગો કરવા માટે બધા આગળ આવો એવી લાગણી વ્યક્ત કરું છું. ભરત ગોંડલિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી.